એવું તમારી ભાવના છે પ્રમાણે એ ભાવના આખો દાડો રહેવી જોઈએ. પણ કેટલો વખત રહે છે? પુનસારી હોય આગલો અવતાર સારો થવાનો ત્યારે આવે, આગલો અવતાર બગડવાનો સી રીતે આવે ને? શુભ ભાવના જ હોય એનાથી કેમ ચાલે? એ તો એ પર્યાપ્ત નથી, એટલું પૂરતું નથી. હા, શુભ ભાવના હોય જગતના લોકો સુખી થાય, એક શુભ ભાવના નિરંતર હોવી જોઈએ. એક વાત ભાવના હશે એ જ બીજ છે. બીજ નાખ્યું એટલે તારી મેરે છે તે બીજ હશે તો કોઈ તારું ડુંડું આવશે. બીજ જ નહીં નાખ્યું પણ ડુંડું છે જ આવે છે. ના, બધા જગતના લોકો પ્રયત્નમાં જ પડ્યા કરે. જગતના લોકો પ્રયત્નને જ મુખ્ય ગણે છે કે સારું કામ કરવું, શુભ ભાવના રાખવી એ કરતા સારું કામ કરવું એ તરફ જ એ લોકોનો ભાર હોય છે. ભાવનાના તરફનો ભાર ઓછો હોય છે, અથવા ભાવનાને પૂરી ગણતા નથી. ના, એ ભાવનાને ગણ્યા છે બધા, પણ ભાવનાને સમજવી પડે ને. અરે સારું કામ કર્યું તો એમાંથી બીજ પડે તો જ સારી ભાવના હોય. સારું કામ કરતા હોય તે વખતે સારી ભાવના જ હોય, અને ખરાબ કામ કરતા હોય તે સારી ભાવના હોય નહીં. સમજ પડે ને? હવે ભાવના અને કાર્ય વચ્ચેનો ડિસ્ટન્સ તો રહે ને. ભાવના અને શુભ કાર્ય, શુભ ભાવના અને શુભ કાર્યની વચ્ચે ગેપ તો પડે ને, વચ્ચે અંતર તો હોય જ ને. બહુ. હા, તો એ બીજા લોકો એમ જ કે આ કાર્ય શુભ ના થયું. નહીં, એ લોકો તો એ દેખો સમજાતું, એ જો સમજાતું હોત ને તો આ જગતમાં કોઈ દુઃખી જ ના હોત. શું કહ્યું? એ જો સમજાતું હોત તો ઝઘડા જ ના હોત બધા આ દુનિયામાં. એ સમજાય એવું નથી. એ સમજાય એવું નથી, તેથી તો આ ઝઘડા છે જગતમાં. નહીં, એટલે એ સમજાય નથી, પણ સમજાવવું તો પડશે ને બધાને કે શુભ ભાવના એ પાયો છે. એવું છે, સમજનાર હોય તો સમજાવીએ. જેને સમજવું જ નથી ત્યારે શું સમજાવીએ? એ પહેલી વાત તો જો જગત કલ્યાણની ભાવના હોય તો પહેલી વાત તો લોકોના મગજમાં બેસવી પડે ને કે આ સંસાર એ રોગ છે. ફંડામેન્ટલ પાયો જે છે કે મોટા ભાગના લોકો આવે છે કે જેને આ રોગ રૂપ લાગે તેને આ વાત સાંભળવી, ને તેથી આ બીજા લોકોએ વાત સાંભળવી નહીં. આ લેવલ મૂક્યું, લેવલ મૂક્યું તમે. હા, સંસાર રોગ છે એવું ના સમજાય તો પછી આ વાત જ સાંભળવી નહીં, એની નીચેની વાતો બધી સાંભળવી. અને રોગ છે ત્યાર પછી આ વાત સાંભળવી તો સાંભળવી નહીં. પણ એ જે લેવલ મૂક્યું ને જાગ્રત થાય એવા કેટલાય લોકો છે. તે 5 મિનિટ ખ્યાલ આવે પછી ભૂલી જાય પાછો. એ તો ના, એ રહે જ નહીં ને માણસ. આ તો અમુક ટોપમોસ્ટ માણસ આવેલા, ડેવલપ થયેલા તેનું આ બધું છે. આ બીજા લોકો માટે વાત જ નથી ને. થવું જોઈએ ને જે વિજ્ઞાન હોય દાદા, જેમ વિજ્ઞાન હોય તે આ વિજ્ઞાન ની મદદ થી આજે બધા યંત્રો, આજે ગાડી, પ્લેન, સારી હોટલો બધાને જેમ લાભ મળવા મળ્યો ને નાના માણસને લાભ મળવા માંડ્યો. હવે આત્મવિજ્ઞાન હોય તો આપણે ચાલીને એને ફેરવવાનો જ નથી. આ સંસાર રોગ છે ને પાછો ફરજિયાત છે. શું છે? એટલે ફેરવ્યો ફરે એવું નથી. ના, ફેરવ્યો રોગ તો ભોગવે, પણ રોગ થી આગળ છુટકારો છે. અને અત્યારે તો એમ માને છે કે આજ અમારી હેલ્ધી અવસ્થા છે. રોગ નથી માનતા. એ જ માને છે, એ જ માને, પણ એવું જ માને ને. હા, એટલે પછી એ રોગ માને, પણ રોગ હજુ અનુભવમાં જ નથી આવ્યો. આ સંસાર રોગ છે એવું અનુભવમાં જ આવ્યું નથી. એમને તો ઉડતી તંદુરસ્તી લાગે છે. હા, હું એ કહું છું કે અને સારા માણસ જેનું હૃદય દાદા ના સારા બહુ જાતના લોકો. હા, ના, જેનું હૃદય પણ સારું છે. હા, પાછળ જુઓ જોઈએ કે સારું લાગે છે તો રોગ જ છે. હા, એવા માણસોને આ લાભ થાય છે, પણ આ લાભે એવા માણસોને થાય છે. હા, એવા માણસોને લાભ થાય ને. પણ ત્યાં લગીન પહોંચાડવું તો પડે ને. ત્યાં લગીન તો મેસેજ પહોંચાડવો પડે ને. રોગ ખૂબ જામે નહીં ત્યાં સુધી આ વિજ્ઞાન કામનું જ નથી. રોગ એની મેરે કુદરતે જમાવ્યો છે. જો આ ફોરેન માંથી આ રોગ શરૂ થાય છે તે ત્યાં રોગ માલમ જ નહીં પડતો કોને. હા, પણ રોગ આ તંદુરસ્તી છે. એ તંદુરસ્તી છે ને. શું સારા પૈસા હોય, સારી પ્રતિષ્ઠા હોય અને તો પછી આરામથી માણસ રહેતો હોય, એને સંસાર રોગ છે એ વાત જ નથી. કારણ બીજું બધું તો ચાલ્યા જ કરે છે. જો
તમારે ઉપયોગ જ દેવાની જરૂર છે. બીજું બધું ચાલ્યા કરે છે, ઉડતું બીજું ચાલે છે તેને બગાડો છો બેસીને. હા એ હવે બેસે છે, એ હવે બેસે છે, બેઠું ને હા એ હવે બેસે છે, અનુભવ ચાલ્યા જ કરે છે. પણ આ એવું વિજ્ઞાન છે, જો વિજ્ઞાન ની રીતે સમજે ને તો બોજો રહિત થઈ જાય એવું છે. તો બરોબર ના એવું તમારે સમજાવવાની જરૂર નથી. એને મેરેજ એને કઈ એને આવશે ને તમારી પાસે આવશે, સમજ ને. તમે તૈયાર થઈને બેહો, તમે દુકાન ખોલીને બેહો, એને ઘેર જશો નહીં ગ્રાહક ની ઘેર. શું કહ્યું? બરોબર ને? એનું મન વિરક્ત થયું કેવાય. શું થયું? શું થયું કેવાય? મન જુદું પડવું નથી આપડે. એટલે સામા માણસ નું મન આપણાથી જુદું ના પડવું જોઈએ, હમાવાર્યું ન થવું જોઈએ. એટલે આ તો હમાવાર્યું છે જ અને કન્ફર્મ થાય છે અને પોકારે છે. એમ નહીં, પણ જયારે તારે હમાવાર્યું ન રહે એવું ત્યાં સુધી આપવાનું છે. ત્યાં સુધી આવવાનું છે. એટલે ત્યાં સુધી તમે અમને જે વાક્ય કહો, મારું એ કેવું છે, તમે અમને મારે તો આ બધું સાચું કે તમને બધાને કહેવું પડે છે. મનને જુદું કરવું પડે છે તમારા, અને પાછું મનને પાછું લાવવું પડે છે. બે ક્રિયાઓ કરવી પડે છે. હા એટલે પણ અમે અમારી ગાફેલ અવસ્થા ટોપમોસ લેવલ લગીને રહેવાની પૂરી શક્યતા છે જ, પૂરી શક્યતા છે જ. એટલે જયારે તમે અમને પ્રોટેક્શન આપો ત્યારે અમારે જોડે તમારે સાયમલ્ટેનિયસલી તે જ વખતે તમારે અમને ડેન્જર સિગ્નલ છે. મન ફક્ત મનુષ્યો ન હોય છે. શું હોય છે? ડેવલપમેન્ટ. પેલું તો મનુષ્ય સિવાય બીજા લોકોને છે મન, તે તો ફક્ત સંજ્ઞા રૂપે છે. શું છે? બરોબર, સંજ્ઞા રૂપે. બરોબર. એ મન સંજ્ઞા રૂપે છે, બીજી રીતે નહીં. સંજ્ઞા. બરોબર. હવે એ મન જુદું પડ્યું કોઈનું તો તમે કેવા જ્ઞાન થી જુદા પડો છો? શું કહ્યું? કોઈનું મન તમારાથી જુદું પડ્યું એ કેવા જ્ઞાન થી જુદા પડ્યા? એટલે સામાન્ય મનને આપણાથી જુદું ના પડાય એના માટે જાગૃતિ જબરજસ્ત, બહુ જબરજસ્ત જાગૃતિ રાખવી પડે. અને એમાં હજુ કોઈ પાસ થનાર પાક્યો નહીં, એ બીજી હકીકત. અને એ લેવલ ઉપર કોઈ પાસ થનાર પાક્યો નહીં, એ બીજી હકીકત. ના એ આશા રાખે અત્યારે જે પોઈન્ટ ઉપર ઉભા છે તે પોઈન્ટ ઉપર તો બધાનું લેવલ તો છે, પુરુષાર્થ ઓછો પડે છે. બધાનું લેવલ તો છે, પુરુષાર્થ ઓછો પડે. બધું જ છે, બધું છે. પુરુષાર્થ એમનું લેવલ નથી એવું તો છે જ નહીં. શું છે ખોટું? કઈક એવું છે, કઈક કશું ખૂટે છે. હા, આજની વાત સમજે ને, આજની વાત જો સાંભળે પોતે બધા સમજે. હા, અમારું તો એક જ, અમારી આશા એક તો હોય ને દાદા કે આજની વાત સમજે ને તો પુરુષાર્થ માંડવા જેવું છે. શું કહ્યું? હા, મારું એ કેવું છે દાદા. અને પુરુષાર્થ માણસો, તેથી આ આપણું વિજ્ઞાન એવું છે કે સંસારમાં કશું આગુ પાછું થવાનું નથી. સંસારી કાર્ય થયા જ કરે છે જોડે જોડે. તમારે નથી કરવું એવું નક્કી ના કરવું. સંસારી કાર્ય મારે કરવા જ છે. એ તો આપણે આપણા જ્ઞાન થી સંસારની વિરુદ્ધ જવાયું છે જ નહીં. બસ ન થાય એવી રીતે મેં આપેલું છે. એક ખૂણો અડચણ ન પડે એવી રીતે આ વિજ્ઞાન આપ્યું છે. અને તમે આટલા બળતામાંથી તમે નીકળી શકશો. શું કહ્યું? બરોબર. જે ત્યાં આગળ ત્યાં મોટા મોટા હિમાલયમાં નહીં નીકળી શકે બાવાઓ, એ તમે સહેજે નીકળી જશો. અને તમને અનુભવ પૂર્વક આવી જશો. પણ કોઈનું મન જેટલામાં જે ઓછામાં ઓછું મન છે તે આપડા જુદું રે એટલું રાખજો. એ ટેસ્ટ જેવો તેવો ટેસ્ટ નથી. જેવો તેવો એટલે આ તો બહુ મોટો ટેસ્ટ છે. આ દુનિયામાં આ જે ઘરમાં 4 માણસ હોય છે ને તે ચારેય ના મન જુદો હોય છે. શું છે મહેતા સાહેબ? તમે સમજ્યા? તમે આગળ આવો ને. આ ઘરમાં 4 માણસ હોય ને કે 3 માણસ, તે મત જુદા ને. અને આટલું જ આપડા મહાત્માઓને કહેવા માંગુ છું. એ તમને સમજાયું એ વાત? એ ટેસ્ટ એટલો બધો સેન્સિટિવ છે. એ ટેસ્ટ એટલો બધો સેન્સિટિવ છે કે એના માટેની જાગૃતિ એટલી બધી આપવી પડે. જ્ઞાન લીધા પહેલા જે મન તૂટી જતા એવા નહીં તૂટી જતા. જ્ઞાન લેતા પહેલા મન તૂટી જતા લોકોના, તેવા નહીં તૂટતા ના. હવે એવા નથી તૂટતા એ વાત બરોબર. ડાયરેક્શન બદલાઈ ગઈ.
પણ હજુ તમે જે આ જે ફાઇનલ ટેસ્ટ આપ્યો ને ફેરફાર થઈ ગયો. ના દિશા બદલે દિશા અંધારા ભણી જતા હતા ત્યાં સૂરજ ભણી જઈએ છીએ હા તો એ દિશા બદલે નહીં વાત તો સમજવી જ પડશે ને. ના, ના, સમજવી સાચી વાત તો એ મારી સમજવી જ છે. કોઈ બોલે એટલે આપણે પડી હમ. કે કોઈનું મન જુદું પડે એવું એવું નહીં. હા, આપણે એનો બહુ જાગૃતિ રાખવી જો એનો ટેસ્ટિંગ ઇફેક્ટ મળી ગયો હે એનો ટેસ્ટ બરાબર એક્ઝેક્ટ ટેસ્ટ આવી જવો જોઈએ. હા. એ તો લખ્યું. ભેગા છે ભેગા મેથડ એ બરોબર છે તમે કહો ને એ વાત ત્યાં સુધી મુક્ત હશે આવી શકશે નહીં. મુક્ત હશે તમે સમજ્યા મુક્ત હાસ્ય. ત્યાં સુધી જગત વશ થાય નહીં. મુક્ત હાસ્ય સિવાય જગત વશ થાય નહીં. મુક્ત હાસ્ય આવશે ત્યારે ઘણા લોકોનો લાભ થશે. જો તે આખા જગત નો તો કોઈ જગત તો કોઈનાથી કોઈ જગત નું તો કામ આખું કરી શક્યો જ નહીં કોઈ. સમજ પડે ને કારણ કે આ છે તે જગત જીતાયું નથી. પ્રવાહ છે અને પ્રવાહમાં ફર્સ્ટના ટોચનું જ કામ થાય છે. આખો પ્રવાહનું કામ થતું એ ટોચનું થઈ ગયું પછી ફરી બીજી ટોચ ઉભી થઈ તેનું થઈ જાય પછી ત્રીજી ટોચ ઉભી થઈ તેનું થાય પ્રવાહમાં. આ પ્રવાહ રોકાશે હા. પ્રવાહ રોકાશે એમ પૂછે છે હે આ પ્રવાહ રોકાશે એમ પૂછે છે પ્રવાહ રોકાશે એમ પૂછે છે આ પ્રવાહ ક્યારેય પણ ન રોકાય એવો પ્રવાહ છે. આ કેવો છે